આજે આપણે જોઈશું કેટલાક દાખલા. એમાં જો ઉદાહરણ 6. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાવવામાં આવે છે. તો નાનો પિસ્ટન છે જેની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર, રાઈટ? તો નાના પિસ્ટન ની ત્રિજ્યા છે R1, 5 સેન્ટીમીટર પર F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા દ્વારા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. તો જે બીજો પિસ્ટન છે, મોટો પિસ્ટન, જેની ત્રિજ્યા R2 છે 15 સેન્ટીમીટર સુધી પ્રસરણ પામે છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 કિલોગ્રામ હોય તો અહીંયા આગળ મોટા પિસ્ટન પર કાર છે જેનું દળ છે 1350 કિલોગ્રામ, રાઈટ? તો F1 ની ગણતરી કરો. F1 ની ગણતરી કરવી છે અને આ માટે જરૂરી દબાણ કેટલું હશે? તો કાર્ય સંપન્ન કરવા માટે એટલે P1 જેટલું દબાણ હશે. તો P1 દબાણ શોધવાનું આપણને કીધું છે. G લેવાના કહે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ? તો જુઓ, નાનો પિસ્ટન R1 ત્રિજ્યા આપી છે, મોટા પિસ્ટનની ત્રિજ્યા R2 છે, રાઈટ? બેવની કિંમત ખબર છે. M2 જે કાર છે એનું દળ આપ્યું છે 1350 કિલોગ્રામ, રાઈટ? તો આપણે F1 અને દબાણ P1 શોધવું છે, રાઈટ? તો સૂત્ર આપણને ખબર છે કે F1/A1 બરાબર F2/A2. પણ F2 આપણે શોધવું હોય તો દળ આપ્યું છે તો F2 બરાબર M2 * G થશે. તો 1350 ગુણ્યા G એટલે 9.8. તો therefore F2 1350 ગુણ્યા 9.8 તો તમને મળશે 13230 ન્યૂટન, રાઈટ? તો 13230 ન્યૂટન જેટલું તમને બળ મળશે F2, રાઈટ? હવે F1 શોધવા છે તો આપણું સૂત્ર F1/A1 બરાબર F2/A2, રાઈટ? therefore F1 શું થઈ જશે? A1 સામે તો A1/A2 into F2 as it is, રાઈટ? તો F1 ને સૂત્ર કરતા પહેલા A1/A2 into F2. ક્ષેત્રફળ πr² તો F1 બરાબર A1 એટલે πr1² upon A2 એટલે πr2² into F2 as it is. pi cancel, therefore F1 r1². તો r1 એટલે 5 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો તો 5 ગુણ્યા 10⁻²² r2 15 સેન્ટીમીટર તો 15 ગુણ્યા 10⁻²² અને F2 કેટલા મળ્યા? 13230, રાઈટ? therefore F1 શું થઈ જશે? 5 ગુણ્યા 5 બે વાર ગુણ્યા 10⁻²² 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 અને અહીંયા કે 10⁻⁴ ગુણ્યા 13230. તો આ કેન્સલ. તો જ્યારે તમે આ સોલ્વ કરશો તો તમને કેટલા મળી જશે? તો તમને આન્સર મળશે 1470 ન્યૂટન, રાઈટ? તો 1470 ન્યૂટન, રાઈટ? તો F1 કેટલા મળ્યા? 1470 ન્યૂટન. દબાણ શોધવું છે P1 તો P1 બરાબર શું થશે? F1/A. તો F1 એટલે 1470 upon A એટલે πr1². તો 1470 ભાગ્યા પાઈ એટલે 3.14. r1 એટલે 5 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો તો 5 ગુણ્યા 10⁻²² તો P1 કેટલા થઈ જશે? 1470 ભાગ્યા 3.14. 5 નો વર્ગ 25 ગુણ્યા 10⁻⁴, રાઈટ? તો જ્યારે તમે આ સોલ્વ કરશો તો તમને કેટલા મળશે? 1.9 ગુણ્યા 10⁵ 1.9 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, રાઈટ? તો જે આપણે ઉદાહરણ 5 કર્યું હતું એના જેવો જ દાખલો છે, રાઈટ? કે અહીંયા આગળ નાનો અને મોટો બે પિસ્ટન છે, ત્રિજ્યા ખબર છે, F1 શોધવું છે, કારનું દળ ખબર છે. તો કારનું દળ ખબર હોય તો બીજા ભાગમાં મોટા પિસ્ટનનું બળ ખબર જ પડી જાય F2 બરાબર m2g પરથી, રાઈટ? કારણ કે F બરાબર mg.
તો m2 g 9.8 તો f2 મળી જશે. f1 શોધવો હોય તો f1 by a1 બરાબર f2 by a2 તો f1 બરાબર a1 by a2 into f2. a1 એટલે pi r1 square, a2 એટલે pi r2 square into f2. રાઈટ, r1 r2 ની કિંમત મૂકો, સેન્ટીમીટર ને મીટર માં ફેરવીને વર્ગ કરો, રાઈટ, પછી ગુણાકાર કરો તો f1 મળે. p1 શોધવું છે તો આપણને સૂત્ર ખબર જ છે કે p બરાબર f by a, રાઈટ. તો p1 બરાબર શું થશે f1 by a, પણ a એટલે કયો પહેલો, એટલે a ની કિંમત શું થશે pi r1 સ્ક્વેર, રાઈટ. તો તમે કિંમત મૂકશો તો તમને દબાણ કેટલું મળશે 1.9 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ પર તમે લખી શકો, રાઈટ. તો આ વાત કરી આપણે ઉદાહરણનો દાખલા નંબર 6, રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 5 આપણે કરેલો છે, રાઈટ. તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. ટોરિસેલીના બેરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે 984 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરીને તેની નકલ કરી. સામાન્ય વાતાવરણ દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? ઊંચાઈ શોધવાની કીધી છે, રાઈટ. h આપણને ઘનતા આપી છે 984, રાઈટ. તો ρ છે 984 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઊંચાઈ આપણને શોધવાની કીધેલી છે h, રાઈટ. વાતાવરણના દબાણે ઊંચાઈ શોધવાની કીધી એટલે pa માટે તો સૂત્ર શું થઈ જશે? તો આપણને સૂત્ર ખબર જ છે કે pa બરાબર ρgh. તો ઊંચાઈ h નું સૂત્ર શું થશે? pa ρg, રાઈટ. તો કિંમત મૂકીએ તો શું થઈ જશે? therefore h is equals to pa એટલે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત અપોન ρ એટલે 984, g નથી આપ્યા કઈ તો 9.8, રાઈટ. તો જ્યારે તમે આ ભાગાકાર કરશો તો તમને મળશે 10.5 મીટર, રાઈટ. તો h તમને કેટલા મળશે? તો h બરાબર તમને મળશે 10.5 મીટર, રાઈટ. ફરી એકવાર જુઓ શું કર્યું. ρ આપ્યો છે, h ઊંચાઈ શોધવાની કીધી છે વાતાવરણના દબાણ માટે, તો p બરાબર ρgh, પરથી pa બરાબર ρgh, તો h એટલે pa upon ρg. pa ρg બધી કિંમત ખબર જ છે, તો તમને ઊંચાઈ કેટલી મળશે? 10.5 મીટર. એ પછી જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 7. એક ઉધ્વ બાંધકામ 10 ની 9 ઘાત પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. તો પ્રતિબળ કેટલું છે? 10 ની 9 ઘાત પાસ્કલ. તો મહત્તમ પ્રતિબળ બરાબર 10 ની 9 ઘાત પાસ્કલ. એનો અર્થ મહત્તમ પ્રતિબળ, પ્રતિબળ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ એટલે દબાણ જ થયું, રાઈટ. તો મહત્તમ પ્રતિબળ એટલે મહત્તમ દબાણ કેટલું આપેલું છે? 10 ની 9 ઘાત પાસ્કલ. આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે એવું આપણે પૂછવું છે. સમુદ્રની ઊંડાઈ આપેલી છે 3 કિલોમીટર, તો h છે 3 કિલોમીટર, મીટરમાં ફેરવો તો કેટલા થશે? 3000 મીટર, રાઈટ. પ્રવાહ અવગણવાના આપણને કીધેલો છે. તો આપણને એવું કહે છે કે શું બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે? તો કઈ રીતના યોગ્ય છે કે નહીં એ આપણે કહી શકીએ. તો આપેલી જે ઊંડાઈ અથવા તો ઊંચાઈ છે એના માટે આપણે દબાણ શોધવું પડશે, એટલે p બરાબર ρgh, રાઈટ. ચાલો, તો therefore p is equals to ઘનતા કેટલી? 1000, g એટલે કેટલા છે? 9.8, રાઈટ. અથવા અહીંયા આગળ આપણે કેટલા લેવાના કહે છે? g બરાબર 9.8 અને h કેટલા છે? 3000, રાઈટ. તો જ્યારે ફ્રેન્ડ્સ તમે આ ગુણાકાર કરશો ત્યારે તમને આન્સર કેટલો મળશે? 2.9 ગુણ્યા 10 ની 7 ઘાત પાસ્કલ. 2.9 ગુણ્યા 10 ની 7 ઘાત પાસ્કલ.
એનો અર્થ કેટલું દબાણ જોઈએ તો 3000 મીટર અથવા તો 3 કિલોમીટર માટે દબાણ કેટલું આવ્યું 2.9 ગુણ્યા 10 ની 7 ઘાત પ્રતિબળ કેટલું સહન કરી શકે છે 10 ની 9 ઘાત પાસ્કલ નું દબાણ સહન કરી શકે એમ છે તો એક વસ્તુ વિચાર સહન કેટલું કરે છે 10 ની 9 ઘાત પાસ્કલ નું સહન કરી શકે છે અને દબાણ કેટલું મળે છે તો 2.9 ગુણ્યા 10 ની 7 ઘાત એનો અર્થ શું થયો મહત્તમ કિંમત કરતા ઓછું છે એનો અર્થ શું થશે કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી છે યોગ્ય છે એટલે કે આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે કેવું છે યોગ્ય છે કેમ કારણ કે કેટલું દબાણ સહન કરી શકે છે 10 ની 9 ઘાત પાસ્કલ અને આપણને કેટલું મળે છે 2.9 ગુણ્યા 10 ની 7 ઘાત પાસ્કલ એટલે મહત્તમ કિંમત કરતા ઓછું છે એનો મીનિંગ શું થયું સહન કરી શકશે એનો અર્થ બાંધકામ કેવું છે યોગ્ય છે રાઈટ તો શું કર્યું P બરાબર ρgh પરથી દબાણ શોધ્યું દબાણ મહત્તમ કિંમત કરતા ઓછું છે એનો અર્થ સહન કરી શકશે બાંધકામ એટલે બાંધકામ કેવું છે યોગ્ય છે રાઈટ એ પછી જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલોગ્રામ દળની કારને ઉંચકવા માટે બનાવેલી છે તો દળ આપણને આપ્યું છે એ છે m બરાબર 3000 કિલોગ્રામ રાઈટ આ વજન ઉંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર છે તો આડછેદનું ક્ષેત્રફળ એ છે 425 સેન્ટીમીટર સ્ક્વેર રાઈટ તો આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે એટલે કે દબાણ P શોધવાનું કીધું છે રાઈટ તો આપણને સૂત્ર ખબર જ છે P બરાબર F બાય A F નથી ખબર તો F ની જગ્યાએ શું લખી શકાય mg રાઈટ પણ ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર છે મીટરમાં ફેરવો તો 425 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર રાઈટ therefore P F by A પણ F નથી ખબર એટલે mg by A therefore P m એટલે કેટલા છે 3000 g એટલે 9.8 ભાગ્યા A એટલે 425 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત રાઈટ તો જ્યારે તમે આ સોલ્વ કરશો તો તમને આન્સર કેટલો મળશે 6.9 ગુણ્યા 10 ની 5 ઘાત રાઈટ તો P 6.9 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ રાઈટ તો P બરાબર F બાય A F નથી ખબર તો mg લખો તો P બરાબર mg બાય A બધી કિંમત ખબર છે તો તમને દબાણ મળી જાય રાઈટ એ પછી જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે યુટ્યુબ એટલે યુ આકારની ટ્યુબ રાઈટ એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ વડે બે ભુજામાં પારાના સ્તંભ એક લેવલમાં આવે છે તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું તો વિશિષ્ટ ગુરુત્વ એટલે શું તો સ્પિરિટ માટેનું વિશિષ્ટ ગુરુત્વ શોધવાનું કીધું છે એનો અર્થ સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ બરાબર સૂત્ર શું થાય તો સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા જેને જ આપણે શું કહીએ છીએ વિશિષ્ટ ગુરુત્વ એટલે જો વિશિષ્ટ ગુરુત્વ શોધવાનું કે જે પણ પદાર્થનું રાઈટ તો આપેલા પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો અહીંયા સ્પિરિટનું ગુરુત્વ શોધવાનું કીધું છે તો સૂત્ર શું સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો અહીંયા જો એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી તો પાણીની ઊંચાઈ h1 કેટલી છે 10 સેન્ટીમીટર પાણી રાઈટ અને બીજી ભુજમાં 12.5 સેન્ટીમીટર સ્પીડ તો h2 બીજી બાજુ 12.5 સેન્ટીમીટર છે સ્પિરિટ રાઈટ તો આપણને શું કહે છે તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું તો સ્પિરિટનું વિશિષ્ટ
ગુરુત્વ બરાબર કેટલું, રાઈટ? તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ આપણને શોધવાનું કીધું છે. સૂત્ર તો મેં તમને કહી દીધું. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ એટલે શું? સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો હવે સ્પિરિટની ઘનતા કેટલી? પાણીની ઘનતા તો ખબર છે, જો SI માં કેવી હોય તો 1000 અને CGS માં લખવી હોય તો 1, રાઈટ? તો અહીંયા આગળ પાણીની ઘનતા તો ખબર જ છે, સ્પિરિટની ઘનતા શોધવી પડશે, રાઈટ? તો આપણને એક વસ્તુ ખબર છે, દબાણ હંમેશા અચળ, રાઈટ? તો હું પાણી માટેનું દબાણ P1 લઉં, સ્પિરિટ માટેનું દબાણ P2 લઉં, તો અહીં P1 બરાબર શું થશે? P2, રાઈટ? કારણ કે દબાણ તો અચળ જ, રાઈટ? એટલે પાણીનું દબાણ બરાબર સ્પિરિટનું દબાણ. તો દબાણનું સૂત્ર શું છે? ρ g h. તો P1 માટે લખવું હોય તો શું થશે? ρ1 g તો અચળ, h1 બરાબર P2 માટે ρ2 g h2, રાઈટ? તો દબાણ અચળ, તો P1 બરાબર P2 એટલે પાણીનું દબાણ is સ્પિરિટનું દબાણ. તો P1 એટલે ρgh પરથી ρ1 gh1 અને P2 એટલે ρ2 gh2, રાઈટ? તો અહીંયા આગળ આ જુઓ, g તો કેન્સલ. હવે સ્પિરિટની ઘનતા શોધવી છે, તો ρ2 ને સૂત્ર કરતા બનાવો તો ρ2 બરાબર શું થશે? ρ1 h1 h2, રાઈટ? તો ρ1 એટલે પાણીની ઘનતા CGS માં લખીએ છીએ તો કેટલી? 1. h1 એટલે 10, રાઈટ? CGS માં છે એટલે મીટરમાં ફેરવવાની જરૂર નહીં, કારણ કે આપણે પાછળ એકમ CGS લખીશું, રાઈટ? અને h2 કેટલા છે? 12.5, રાઈટ? તો 10 ભાગ્યા 12.5 તમે કરશો તો તમને મળશે 0.8, રાઈટ? તો 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, રાઈટ? તો અહીંયા આપણે કન્વર્ટ કરતા નથી, કેમ? કારણ કે બધું CGS માં જ છે, રાઈટ? તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ શોધવું હોય તો સૂત્ર હું બોલ્યો, સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો સ્પિરિટની ઘનતા શોધવી છે તો એના માટે દબાણનું સૂત્ર ρgh યુઝ કરીએ. તો દબાણ તો અચળ જ હોય, તો પાણી માટે P1, સ્પિરિટ માટે P2, તો P1 બરાબર P2. તો P1 એટલે ρ1 gh1 અને P2 એટલે ρ2 gh2. g તો સરખા જ હોય, તો ρ2 ને સૂત્ર કરતા બનાવો તો g કેન્સલ, તો શું રહ્યું? ρ2 બરાબર ρ1 h1 h2. ρ1 એટલે પાણીની ઘનતા CGS માં કેટલી? 1. h1 એટલે કેટલા છે? 10 અને h2 એટલે 12.5, તો કેટલી મળી? 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ, સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ બરાબર શું સૂત્ર બોલ્યો હું? સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા, રાઈટ? તો માટે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ બરાબર સ્પિરિટની ઘનતા કેટલી છે? 0.8 ભાગ્યા પાણીની ઘનતા એટલે CGS માં કેટલી? 1. તો વિશિષ્ટ ગુરુત્વ કેટલું થશે? 0.8 ભાગ્યા 1 એટલે 0.8, રાઈટ? તો એનો અર્થ શું થયો કે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ આપણને કેટલું મળી ગયું? 0.8. એકમ તો આવશે જ નહીં, રાઈટ? કારણ કે ઘનતાના એકમ કેન્સલ થઈ જશે બે ઉપર નીચે, રાઈટ? ફરી એકવાર જો શું કર્યું, પાણી માટે પહેલી સ્થિતિ, સ્પિરિટ માટે બીજી, દબાણ તો અચળ, તો P1 બરાબર P2. તો P1 એટલે ρ1 gh1 બરાબર P2 એટલે ρ2 gh2. g તો સરખા કેન્સલ, તો ρ2 બરાબર શું થશે? ρ1 h1 h2. ρ1 એટલે પાણીની ઘનતા 1 CGS માં, h1 અને h2 CGS માં લખો તો 10 ભાગ્યા 12.5 કન્વર્ટ કરવાની જરૂર નહીં. તો આન્સર શેમાં લખવો પડે? CGS માં, તો 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ સ્પિરિટની ઘનતા, રાઈટ? તો હવે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ બરાબર શું સૂત્ર? સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. સ્પિરિટની ઘનતા ρ2 કેટલી છે? 0.8. પાણીની ઘનતા કેટલી? 1, રાઈટ? તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું મળે? 0.8. એ પછી ફ્રેન્ડ્સ જો સ્વાધ્યાયનો દાખલા નંબર 16, સ્પ્રે પંપ, છંટકાવ માટે વપરાતો પંપ, તમને ખબર જ છે ની નળાકાર નળીનો આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે.
તેના એક છેડે 1 મિલીમીટર વ્યાસના 40 છિદ્રો છે. તમને ખબર જ છે સ્પ્રે છે રાઈટ, તો એને જ્યાંથી પ્રવાહી બહાર આવે ત્યાં નાના નાના છિદ્રો હોય. તો અહીંયા આગળ એવું જ કહે છે કે 1 મિલીમીટર વ્યાસના કેટલા છિદ્રો છે? 40 છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહીની વહનની ઝડપ 1.5 મીટર મિનિટ ઇન્વર્સ હોય તો છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે? તો બે સ્થિતિ છે, એક અંદર અને બીજું બહારની સ્થિતિ, સ્પ્રેની બહાર જે આવે રાઈટ. તો અંદરની સ્થિતિને આપણે 1 વડે દર્શાવીએ અને બહાર જે આવે છંટકાવ થાય એને આપણે 2 વડે દર્શાવીએ. તો જુઓ શું કહે છે, સ્પ્રે પંપની નળાકાર નળીનો આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો અંદરનો ભાગ થયો હોય તો અંદરના ભાગને 1 વડે દર્શાવીએ તો પહેલું અંદરના ભાગના આડછેદનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં ફેરવો તો 8 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર રાઈટ. હવે જો એક છેડે 1 મિલીમીટર વ્યાસના 40 છિદ્રો છે. તો છિદ્રો કેવા હોય? વર્તુળાકાર રાઈટ. તો એનું બીજા ભાગનું જે બહારના ભાગના જે જ્યાંથી છંટકાવ થશે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો જુઓ વ્યાસ કેટલો છે? 1 મિલીમીટર વ્યાસ. તો ડી છે 1 મિલીમીટર વ્યાસના કેટલા છિદ્રો છે? તો 40 છિદ્રો છે રાઈટ. તો જુઓ વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા r કેટલી થશે? 0.5 મિલીમીટર રાઈટ, કારણ કે વ્યાસ ભાગ્યા 2. મીટરમાં ફેરવો તો કેટલી થાય? 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત મીટર રાઈટ. તો જે બહારનો ભાગ થશે જ્યાંથી છંટકાવ થશે જ્યાં છિદ્રો છે ત્યાં ક્ષેત્રફળ કેટલું થઈ જશે? પાઈ r સ્ક્વેર. પણ આ તો એક છિદ્રનું ક્ષેત્રફળ થયું પાઈ r સ્ક્વેર, પણ ટોટલ કેટલા છિદ્રો છે? 40. તો ગુણ્યા કેટલા કરવાના? 40 રાઈટ. તો 40 ગુણ્યા પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર એટલે 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાતનો વર્ગ રાઈટ. તો a1 આપણને ખબર છે રાઈટ, 8 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર રાઈટ. એ તો આપણને આપેલું જ છે. હવે વ્યાસ 1 મિલીમીટર વાળા 40 છિદ્રો, તો ત્રિજ્યા કેટલી થશે છિદ્રની? 0.5 મિલીમીટર વ્યાસ ભાગ્યા 2. મીટરમાં ફેરવો તો 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત મીટર. તો છિદ્ર વર્તુળાકાર હોય તો બહારના ભાગનું ક્ષેત્રફળ શું થશે? a2 પાઈ r સ્ક્વેર. પણ એક છિદ્ર નથી, કેટલા છે? 40 છિદ્રો. તો પાઈ r સ્ક્વેર ગુણ્યા 40 કરવા પડશે કુલ ક્ષેત્રફળ માટે. તો 40 ગુણ્યા પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર એટલે 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાતનો વર્ગ. આગળ જો નળીની અંદર પ્રવાહીની ઝડપ, તો અંદરના ભાગની ઝડપ તો v1 થશે. કેટલી છે? 1.5 મીટર પર મિનિટ છે રાઈટ. આપણે શેમાં જોઈએ ઝડપ? મીટર પર સેકન્ડ. તો કન્વર્ટ કરવી હોય તો મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો કેટલી? 60. તો કેટલા થશે? 1.5 ભાગ્યા 60 મીટર પર સેકન્ડ રાઈટ. તો વેગ v1 ને મીટર પર સેકન્ડમાં ફેરવવો હોય તો 1.5 મીટર પર મિનિટ છે, તો મિનિટની કેટલી સેકન્ડ? 60. તો 1.5 ભાગ્યા 60 તો મીટર પર સેકન્ડમાં થઈ ગઈ. તો શું કહે છે? બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે? એટલે કે v2 શોધવાની કીધેલી છે. તો જુઓ a1 આપેલા છે, a2 આપણે શોધી જ નાખ્યા છે ઓલરેડી, v1 ખબર છે, v2 શોધવાના છે રાઈટ. તો ગઈકાલનું સમીકરણ યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું સાતત્ય સમીકરણ. a1 v1 બરાબર a2 v2 બરાબર a3 v3. કઈ રીતના કહી શકું? સાબિત કર્યું હતું કે ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર અચળ p પર લખવો હોય તો ap vp, q પર aq vq અને r પર ar vr સરખા જ હતા, એટલે av બરાબર અચળ લખ્યું હતું. તો એનો જ ઉપયોગ કરીશું. તો સાતત્ય સમીકરણ પરથી શું લખાય? a1 v1 બરાબર a2 v2 રાઈટ. ધેરફોર v2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? a1 v1 ભાગ્યા a2 રાઈટ. તો a1 એટલે કેટલા છે? 8 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. v1 એટલે 1.5 અને 60 તો છેદમાં
E2 કેટલા તો 40 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાતનો વર્ગ, રાઈટ. તો જ્યારે તમે આ સોલ્વ કરશો, રાઈટ, તો તમને કેટલો આન્સર મળશે? તો તમને આન્સર મળશે અરાઉન્ડ 0.64. તો આ તમે સોલ્વ કરશો તો V2 કેટલો મળશે? 0.64 મીટર પર સેકન્ડ, રાઈટ. તો જુઓ ફરી એકવાર, સ્પ્રેનો ક્ષેત્રફળ આપ્યું છે કે નળાકાર નળીનો આડછેદ એટલે અંદરના ભાગ માટે આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેરમાં ફેરવો તો 8 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત મીટર સ્ક્વેર. આગળ એવું કહે છે કે 1 મિલીમીટર વ્યાસવાળા 40 છિદ્રો, તો છિદ્રો બહારના ભાગમાં હશે તો બહારના ભાગનું ક્ષેત્રફળ A2. છિદ્રો વર્તુળાકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, પણ એવા કેટલા છિદ્રો છે? 40, તો ગુણ્યા 40, તો પાઈ 3.14 r સ્ક્વેર એટલે 0.5 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાતનો વર્ગ અને 40, તો A2 થઈ ગયા. ઝડપ આપેલી છે અંદરના ભાગની કેટલી? 1.5 મીટર પર મિનિટ, સેકન્ડમાં ફેરવવું પડે તો 1 મિનિટની 60 સેકન્ડ, તો 1.5 ભાગ્યા 60 મીટર પર સેકન્ડ. V2 શોધવાના, તો સાતત્ય સમીકરણ AV બરાબર અચળ ખબર જ છે સૂત્ર, તો A1 V1 બરાબર શું લખી શકાય? A2 V2. V2 ને સૂત્ર કરતા બનાવ્યા તો A1 V1 ભાગ્યા A2. A1 V1 અને A2 બધી જ કિંમતો તમને ખબર છે, રાઈટ. તો તમે કિંમતો મૂકી દેશો તો તમને શું મળી જશે? સાતત્ય સમીકરણ પરથી V2 મળશે 0.64 મીટર પર સેકન્ડ, રાઈટ. તો આ વાત કરી ફ્રેન્ડ્સ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16, રાઈટ. એ પછી જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 24. ક્વેશ્ચન જોઈએ. લોહી ચડાવવાની એક પ્રક્રિયામાં 2000 પાસ્કલ ગેજ દબાણ હોય તેવી શીરામાં દાખલ થાય છે. તો દબાણ આપેલું છે, ગેજ દબાણ કેટલું? 2000 પાસ્કલ, રાઈટ. તો PG ગેજ દબાણ કેટલું છે? 2000 પાસ્કલ, રાઈટ. લોહી ભરેલું પાત્ર કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ કે જેથી લોહી શીરામાં દાખલ થવાની શરૂઆત થાય? તો કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ એટલે કે શું શોધવાનું કીધું? h શોધવાના કીધા છે. આગળ સંપૂર્ણ લોહીની ઘનતા આપેલી છે 1.06 ગુણ્યા 10 ની 3 ઘાત, તો રો 1.06 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ, રાઈટ. તો ગેજ દબાણ આપ્યું છે, ઊંચાઈ શોધવાની કીધેલી છે, ઘનતા આપેલી છે, રાઈટ. જી કેટલા લેવાના કીધા નથી તો આપણે કેટલા લઈશું? 9.8. તો સૂત્ર ખબર જ છે ગેજ દબાણનું, PG એટલે કે P માઈનસ PA બરાબર શું સૂત્ર હતું? ρ GH, રાઈટ. તો P માઈનસ PA બરાબર ρ GH એટલે કે P માઈનસ P એટલે ગેજ દબાણ જ થયું. તો સિમ્પલ આવું લખી શકું, therefore PG is equals to ρ GH. તો therefore ઊંચાઈ h શું થશે? PG upon ρ G, રાઈટ. કારણ કે h ને સૂત્ર કરતા બનાવો તો ગેજ દબાણ PG ભાગ્યા ρ G. તો ગેજ દબાણ કેટલું? 2000 પાસ્કલ એટલે 2000 ભાગ્યા ρ એટલે 1.06 ગુણ્યા 10 ની 3 ઘાત અને G 9.8. તો જ્યારે તમે આ ભાગાકાર કરશો તો તમને મળશે 0.19. તો h તમને મળશે 0.19 મીટર, રાઈટ. એટલે 0.19 મીટર જેટલી ઊંચાઈ મળશે, રાઈટ. તો ગેજ દબાણ આપ્યું છે તો સૂત્ર ખબર જ છે, ગેજ દબાણ PG બરાબર P માઈનસ PA બરાબર ρ GH. તો PG બરાબર ρ GH, તો h PG upon ρ G. કિંમત મૂકો તો તમને ઊંચાઈ કેટલી મળશે? તો 0.19 મીટર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.